આજે આપણે હનુમાનજી અને શનિદેવની કથા સાંભળીશું. શનિદેવના વિશે કહેવામાં આવેલું છે કે હનુમાન ભક્તને તેઓ ક્યારેય પરેશાન નથી કરતા અને આ જ કારણે જેના ઉપર શનિની દ્રષ્ટિ હોય તેનાથી બચવા માટે તેમને હનુમાનજીની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આપણો આ વિચાર શું સાચો છે? શું શનિદેવ હનુમાનજીના ભક્તને પરેશાન નથી કરતા? અને જો કરે છે તો તે હિંમત કરી શકે છે કે હનુમાનજીના ભક્તને શનિદેવ પરેશાન કરે? એક પૌરાણિક કથા અનુસાર શનિદેવ હનુમાનજીને વચન આપ્યું હતું કે તેઓ ક્યારેય તેમના ભક્તોને પરેશાન નહીં કરે. આવો આજે એ કથા સાંભળીશું. હનુમાનજીએ શનિદેવના અહંકારને કેવી રીતે દૂર કર્યો અને કેવી રીતે શનિદેવને તેમની માફી માગવી અને કેવી રીતે તેમને વચન આપ્યું કે તેઓ ક્યારેય તેમના ભક્તને પરેશાન નહીં કરે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ હનુમાનજી અને શનિદેવની કથા આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. આ કથા એ પણ દર્શાવે છે કે ભક્તિ અને સેવાની આગળ ઘમંડનું કોઈ સ્થાન નથી અને હનુમાનજીના ભક્ત શનિદેવના પ્રકોપથી સુરક્ષિત રહી શકે છે. એકવાર શનિદેવને પોતાની શક્તિ ઉપર અપાર ઘમંડ થઈ ગયું અને શનિદેવને લાગવા લાગ્યું કે તેમનાથી શક્તિશાળી બળવાન કોઈ નથી અને તેમના દ્રષ્ટિ માત્રથી જ વ્યક્તિના જીવનમાં ઉથલપાથલ શરૂ થઈ જાય છે. શનિદેવના આ જ ઘમંડને ચૂર કરવા માટે એવા સ્થાન પર તેઓ પહોંચી જાય છે જ્યાં હનુમાનજી પોતાના પ્રભુ શ્રી રામની સાધનામાં લીન હતા. ભગવાન શ્રી રામની ભક્તિમાં ડૂબેલા હનુમાનજીને જોઈને શનિદેવે તેમના ઉપર પોતાની વક્ર દ્રષ્ટિ નાખી, પરંતુ તેનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. આથી તેમણે ક્રોધિત થઈને શનિદેવે હનુમાનજીને લલકારતા કહ્યું કે હે વાનર, જો તો ખરો તારી સામે કોણ ઊભું છે. હનુમાનજીએ શનિદેવ પર કોઈ ધ્યાન ન આપ્યું અને પોતાની ભક્તિમાં લીન રહ્યા. શનિદેવ પણ પ્રયાસ કરતા રહ્યા, પરંતુ હનુમાનજી પર તેમનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. આખરે શનિદેવનો ક્રોધ 7મા આસમાને પહોંચી ગયો. તણાવ અને ગુસ્સામાં આવીને શનિદેવે એકવાર ફરીથી પ્રયાસ કર્યો અને કહ્યું કે હે વાનર, આંખો ખોલો. હું શનિદેવ તમારી સુખ શાંતિને નષ્ટ કરવા માટે આવ્યો છું. આ સંસારમાં એવું કોઈ નથી કે જે મારો સામનો કરી શકે. શનિદેવને વિશ્વાસ હતો કે આવું કરવાથી હનુમાનજી ભયભીત થઈ જશે અને તેમની ક્ષમા માગશે, પરંતુ એવું કાંઈ થયું નહીં. ખૂબ જ પ્રયાસ પછી હનુમાનજીએ બહુ સહેજ ભાવે તેમને પૂછ્યું, મહારાજ, આપ કોણ છો? આ વાત સાંભળીને શનિદેવને ખૂબ જ વધારે ક્રોધ આવ્યો અને શનિદેવ હનુમાનજીથી કંઈ બોલે એ સમયે કહ્યું કે હું તમારી રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છું, ત્યારે તમને ખબર પડશે કે હું કોણ છું. આ વિશે પણ હનુમાનજી શનિદેવને કહ્યું કે તમે કોઈ પણ જગ્યાએ આવીને બેસી જાઓ, મને કોઈ વાંધો નથી, પરંતુ હું મારા પ્રભુ શ્રી રામનું સ્મરણ કરતો રહું છું. તમે એમાં વિઘ્ન ન નાખશો. તમારે જ્યાં બેસવું હોય ત્યાં બેસી જાઓ. શનિદેવ તો શનિદેવ છે. તેમને હનુમાનજીની આ વાત બિલકુલ પસંદ ન આવી અને ધ્યાન લગાવવા જઈ રહેલા હનુમાનજીની ભુજા તેમના હાથ પકડી લીધા અને પોતાના તરફ ખેંચવા લાગ્યા. હનુમાનજીને લાગ્યું કે તેમની ભુજાને, તેમના હાથને કોઈ સળગતા અંગારા તેમના ઉપર મૂકી દીધા હોય તેવું લાગ્યું. એટલે તેમણે એક જ ઝટકામાં તેમની ભુજા, તેમનો હાથ ખંખેર્યો તો શનિદેવનો હાથ તેમના પકડથી છૂટી ગયો અને શનિદેવે જે હનુમાનજીનો હાથ પકડ્યો હતો તે હાથ શનિદેવથી છૂટી ગયો. આ બાદ શનિદેવે વિકરાળ રૂપ ધારણ કરી લીધું અને તેમના બીજા હાથ પર બેસી ગયા. ત્યારે હનુમાનજીએ બીજી વાર પણ તેમના હાથથી ખંખેરીને તેમને પાછા નીચે
પાડી દીધા. શનિદેવનો અહંકાર અને ક્રોધ હજી પણ પૂરો થયો નહોતો અને શનિદેવે હનુમાનજીને કહ્યું કે તમારા પ્રિય શ્રી રામ પણ મારું કશું બગાડી નહીં શકે. અને આ સાંભળીને તો હનુમાનજીને અત્યંત ક્રોધ આવી ગયો અને તેમણે તેમની પૂંછડીમાં શનિદેવને લપેટીને પહાડો પર વૃક્ષ પર ઉઠાવીને તેમને પટક્યા અને ખૂબ જ ઉછળકૂદ કરી અને આ જગ્યાએથી બીજી જગ્યાએ પહાડ પરથી વૃક્ષ પરથી નદી પર અને આખા વિશ્વનું ભ્રમણ કરાવી દીધું. અને આ કારણે શનિદેવની હાલત તો ખૂબ જ ખરાબ થઈ ગઈ. શનિદેવ એટલા બધા ગભરાઈ ગયા કે તેમણે દેવતાઓની મદદ માંગી અને રક્ષા કરવા માટે કહ્યું, પરંતુ કોઈ પણ દેવતા મદદ માટે આગળ આવ્યા નહીં. અંતમાં શનિદેવને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેઓ બોલ્યા, વાનર રાજ, મારી ઉપર દયા કરો. મને મારી ઉદ્દંડતાનું ફળ મળી ગયું છે. મને ક્ષમા કરો. ભવિષ્યમાં હું આપની છાયાથી પણ દૂર રહીશ. ત્યારે હનુમાનજી બોલ્યા કે મારી છાયાથી જ નહીં, પરંતુ મારા ભક્તો જે મારી ભક્તિ કરે છે તેમની છાયાથી પણ તમે દૂર રહેવાનું મને વચન આપશો તો જ હું તમને છોડીશ. શનિદેવે હનુમાનજીને વચન આપ્યું અને આ જ કારણે શનિદેવ હનુમાનજીના ભક્તોને પરેશાન ક્યારેય નથી કરતા. જે ભક્ત પર શનિદેવની સાડેસાતી હોય છે તેઓ જો હનુમાનજીના પૂજા અર્ચના કરે, તેમની ભક્તિ કરે તો શનિદેવ પણ તેમને માફ કરે છે એવું માનવામાં આવે છે. જે ભક્ત હનુમાનજીની સાચા મનથી પૂજા કરશે તેમને શનિદેવ ક્યારેય કષ્ટ નહીં આપે અને તેમની પીડા પણ હરી લેશે. એક પ્રસંગમાં એવું પણ કહેવામાં આવેલું છે કે હનુમાનજીએ શનિદેવને સરસિયાના તેલ લગાવીને તેમની પીડા પણ શાંત કરી હતી. ત્યારથી જ શનિવારે શનિદેવને સરસવનું તેલ ચડાવવાની પરંપરા શરૂ થઈ છે. કોઈ કેટલો પણ ઘમંડી વ્યક્તિ કેમ ન હોય, પરંતુ ભક્તિ અને સેવાની આગળ ઘમંડનું કોઈ સ્થાન નથી. જય બજરંગબલી. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા નવા વિષયો સાથે.